हेलो मित्रों केम छो बधा मजामां देशो। तो अमारा नवा ब्लॉगमां तमारा बधानुं स्वागत छे। बधाने जय माताजी। तो आज तो हवार गुड मॉर्निंग अने आपणे जो नाई तो तैयार थई गया छीए अने आपणे जवानुं छे हार्दिक बापू राज्यगुरु जे कथाकार छे एमनी साथे। तो कई जग्याए जवानुं छे ई तमने विडियोमां बना रहेजो तो खबर पड़ी जशे। अने विडियो पूरो जोजो। विडियो गमे तो लाइक शेर अने सब्सक्राइब कर नाखजो। अने हालो हवे मळीए न्या जईने ते ई आपणी वाट जोईने ऊभा छे एवुं छे, कारण के एनो फोन आई गयो छे 2 वार। तो हवे विडियोमां बना रहेजो, न्या जईने ज मळीए। ई क्यां ऊभा छे ई तमने बतावीश। तो हारो हालो विडियो। तो एमनी गाड़ी आवी गई छे अने आपणे हार्दिक बाबूने बधाय जवाना छे, क्यां जवाना छे ई खबर नथी। तो एमनी गाड़ी जो आवी गई छे। जय सियाराम बापू। जय सियाराम, जय सियाराम। तो आपणे कई बाजु जवान छे जरी कहेजो अमारा सब्सक्राइबर આગળ જઈને આપણે કહીશું કે અહીંયા આગળ આવ્યા છીએ એવું છે એમને એમને કહીજો સણોસરા લોકવાટકે સણોસરા જાય કથા તો ખબર પડી જાય એટલે એવું છે એમને સારું જો બધા આખી ટીમ આવી ગઈ છે એવું છે અને અમે જઈએ છીએ મહેમાનગતિ કરવા માટે। તો વિડીયોમાં બિના રહેજો પછી તમને મળી। તો આપણે જો અત્યારે અહીં ગેસ પુરાવા ખોટી થઈ ગયા છીએ અને જો અત્યારે ગેસને એવું કરાય છે એવું છે અને અહીંયા આપણે પોરો ખાતો છે એવું છે। પછી હવે આગળ જઈ પછી તમને મળીએ પાછું। આપણે આવી ગયા છીએ અત્યારે સણોસરા અને આપણે જવાનું છે અત્યારે મંદિરે દર્શન કરવા। તો તણસારિયા દાદાના મંદિરે અને તમને પણ દેખાડશું અહીંનું મંદિર ને બધું। અને અમે આવી ગયા છીએ અહીંયા દર્શન કરવા માટે। હાર્દિક બાપુની જો આગળ હાલા જાય છે અને અમે જવાના છીએ, પહેલાં દર્શન કરી લઈ પછી જવાનું છે આપણે કથા મંડપ છે ત્યાં। તો જો અત્યારે આપણે દર્શન કરી લઈએ અને તમે પણ બધા કરી લેજો અને કોમેન્ટમાં જય તરસાણિયા દાદા લખી નાખજો। જવાનું છે કથા મંડપ છે ત્યાં। તો જો અમારા બાપુની બધા આપણે જઈએ છીએ હવે એવું છે। તો સારું હાલો ત્યાં જઈને તમને મળી તમને બતાવી કઈ રીતનું છે એ બધું। મારી છે મહેશ દાદા એવા છે, પૂજ્ય મહેશ દાદા મારા ગુરુ મહેમાનો હાર્દિક બાબુ ખબરપુર છે એવા છે। વાહ વાહ આજનો દિવસ। તો હાલો મિત્રો આપણે જો અત્યારે આવી ગયા છીએ કથા મંડપમાં અને જો અત્યારે કથાનું આયોજન મસ્ત રીતે છે અને આપણે જો હાર્દિક બાપુ અત્યારે સ્વાગત કરી રહ્યા છે એવું છે। બોલીએ વડવાળા દેવની જય। તો આપણે આવી ગયા સપ્તાહનું ભવ્ય આયોજન છે અને તમે જોતા છો ઘણી માણસો દેવાભાઈ ભગવાનભાઈ આલ તરફથી 11,111 આશાપુરી મહિલા મંડળ અને અમારી મોર હાલે 1 ગ્રામ સોનું। વાહ ભાઈ વાહ। મને એવું નથી પણ મને એવો ભાસ થયો 5 પેટીમાં પોથી ઢાકા મનસુખભાઈ કબલસી તેમજ અમારી સાથે રોકડભાઈ અને ભૂદેવ રાજુભાઈ અમારા સ્નેહી આદિત્યભાઈનું સ્વાગત કરશે। બોલીએ મહાદેવ ભગવાન સુગમ દેવ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ। પહેલા તો જય સિયારામભાઈને જય તરસાણીયા દાદા। શરૂઆત કરતા પહેલા વધારે સમય નહીં લઉં, કારણ કે કંઈક કોકની થોડી પણ મર્યાદા હોય એમ વાણીની પણ મર્યાદા હોય છે। જોકે અમારા હાથમાં પહેલી વાત તો એ હોય કે માયક આવે ને એટલે માયક છે એ લાળિયું ધરત છે, અમને છોડવાનું મન ન થાય। પણ વ્યાસપીઠ ઉપર જે આપણને ભાગવત કથાનું રસપાન કરાવી રહ્યા છે, જે 6 દિવસથી આપણને એમની વાણીની અંદર જે તરબોળ કરી રહ્યા છે એવા ગણેશ દાદાને મારા વંદન કરું છું।
સાથે સાથે ભાઈ જે હેન્ડલિંગ કરે છે એ કહે છે ને કે તલસાણીના દાદા છે એટલા મેં કંઈક આટા મારતા હશે, હું સાંભળું છું. પણ મને આવ્યો ત્યારથી એવું સરોસરાની અંદર હું દાખલ થયો ત્યારથી એવું નથી લાગતું કે તલસાણીના દાદા અહીંયા મંડપની અંદર આટા મારતા હશે. એ વાત ખોટી છે. મને એવું લાગે છે કે તલસાણીના દાદા જે છે ને એ સરોસરા ગામની અંદર ચક્કર મારે છે. શું એ પોતે છે કે અહીંયા બેઠા એ તો બધા અહીંયા છે જ, અને અવિરત દાન જે આપે છે, રોજ વહાવે છે. પણ હું આવતીકાલ સુધીની અંદર એવો વ્યક્તિ સરોસરાની અંદર ગોતું છું કે જે નામના વાળો હોય. એટલે તલસાણીના દાદા જે છે એ સરોસરા ગામની અંદર ચક્કર મારે છે, ગામની અંદરથી બધાને ભેગા કરી અને અહીંયા આગળ લાવે છે. આવું હું કામ એને ઉતાવળ કથામાં જવાનું હોય, બાકી કંઈ ન હોય. વધારે સમય નહીં લેતા હું મારી વાણીને અહીંયા વિરામ આપું છું. સાથે તમામ ઘરનો તેની ચિંતાને મારા જય સિયારામ, જય અલગદેવી, જય તલસાણીના દાદા. शरदोत भुल्ल मल्लिका विक्षरन्तो मनः चक्रे योगमायामुपाश्रिता સુંદર મજાનું વાતાવરણ ભાવમય બન્યું. ભગવાન કૃષ્ણે હાલો મિત્રો, તો હવે અત્યારે જવાનું છે આપણે જમવા. જો જમવાનું ચાલુ થઈ ગયું છે અને હવે જઈશું જમવા. તો બહેનો જમે છે અને ભાઈઓની જમવાનું બાકી છે એવું છે. તો હાલો તમને ત્યાં જઈને મળીએ. હાલો જો કઈ રીતની વ્યવસ્થા છે તો જો જમવાની સુવિધા આપણે જોઈ. મિત્રો તો જો આપણે અત્યારે જમવાની થાળી લઈ લીધી છે અને જમવા આવી ગયા છે. તો જો આપણે ખમણ છે, રોટલી છે. તો બધા મિત્રો તો સારી સેવા કરી રહ્યા છે એવું છે. હાલો જો આપણે થાળી લઈ લીધી છે ને બધા લોકો જો કેવી સારી સેવા આપી રહ્યા છે એવું છે. અને આ રસોડા વિભાગ છે અને અહીંયા પણ જો સરસ મજાની બધા સેવા આપી રહ્યા છે એવું છે. અને અહીંયા છાશનું કાઉન્ટર છે ભાવનગર. તો જો અહીંયા સરસ મજાનું છાશનું કાઉન્ટર છે. અને જો તો આ બધા મિત્રો અત્યારે જમવા પહોંચી ગયા છે એવું છે. અને આવડા બધા મિત્રો અત્યારે સેવા આપી રહ્યા છે, છાશની સેવા આપી રહ્યા છે. હાલો મિત્રો, તો જો આપણે બધા જમવા બેસી ગયા છે એવું છે. અને આપણે પણ જમવા બેસી ગયા છે. હાલો જમીન પછી. હાલો મિત્રો, તો આપણે જમીન વહી આવ્યા છીએ. અત્યારે અહીંયા ઉતારો છે ત્યાં. અને અત્યારે જો હાર્દિક બાપુને બધા બેઠા છે ને આપણે આવી ગયા છીએ અહીંયા મંદિરે. તો જો અહીંયા મંદિરે બધા આવી અને અત્યારે આપણે અહીં ઉતારો છે તો બેઠા છીએ. અને અમારા હાર્દિક બાપુ ને આપણે વહી આવ્યા છીએ મંદિરે અત્યારે. અને અત્યારે અહીંયા આપણે બેઠા છીએ એવું છે. હાલો મિત્રો, આપણે હવે દર્શન કરી લીધા છીએ અને ઉતારેલી હવે જવાનું છે આપણે ઘરે, એટલે કે ભાવનગર. તો હવે અહીંયા આપણે વિડીયો પૂરો કરીશું. વિડીયો લાંબો થઈ ગયો છે બહુ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું હવે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી, ટાટા.